નમસ્કાર મારા બધા ખેડૂત ભાઈઓને અને ડાયરાના રામ રામ। તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ, સીધા ખેતરમાં જઈ રહ્યા છીએ હેડતા અને આપણે આજે વાત કરવાની છે ખેતી વિશે। અને એમાં પણ એવી રીતે વાત કરવાની છે દોસ્તો, એટલે કે ઓર્ગોનિક ખેતી કઈ રીતે કરવી અને ઓર્ગોનિક ખેતી કરવામાં શું ફાયદો આપણને મળતો હોય છે એ વિશે। તો દોસ્તો હવે આપણે એ વાત કરવાની છે કે જે આપણે અત્યારે હાલની તારીખમાં આપણે જે ખેતી કરી રહ્યા છીએ એ ખેતીની અંદર એકલી દવાઓ અને એકલું ઝેર નાખી રહ્યા છીએ દોસ્તો। તો આપણે હવે આપણી સંસ્કૃતિ અને આપણા જીવનને સુધારવા માટે આપણે હવે ઓર્ગોનિક અપનાવવાનું છે। એટલે કે દોસ્તો એ એક એવી દવા છે અને એ એવું ઓર્ગોનિક જે છે એ કે એકદમ સારું અને સરળતાથી ઉજવી શકીએ અને એને ચલાવી શકીએ છીએ દોસ્તો। તો દોસ્તો હવે આપણે કે ઓર્ગોનિક જે કે બાજરી વાવી છે કે ઘઉં વાવ્યા છે કે ગમે તેનું આપણે વાવેતર કર્યું હોય એમાં આપણે ઓર્ગોનિક દવા કઈ રીતે વાપરવી એ વિશે આજે આપણે વાત કરીએ। તો ચાલો હવે આપણે એ વિશે જાણીએ। તો દોસ્તો કે આપણે જે કે ઓર્ગોનિક દવા છે જે કે આપણા ખેતરની અંદર યુરિયા ખાતર આપણે નાખતા હોઈએ છીએ, જ્યાં સુધી કે બાજરી પાકી ના રહે એટલા સુધી એની અંદર એક વીઘા ખેતરની અંદર આપણે બાજરી કદાચ વાવી હોય અને એની અંદર આપણે યુરિયા ઠેલી 4 થી 5 વાર આપણે યુરિયા 4 થી 5 ઠેલી આપણે નાખતા હોઈએ છીએ। એટલે દોસ્તો એકલું એ ઝેર હોય છે અને તેમ છતાં પણ એ આપણે ખાવાની હોય છે, એટલે એ આપણા શરીરની અંદર આપણા જીવનના દાડા ટૂંકા કરતું હોય છે દોસ્તો। એટલે હવે આપણો જીવન પહેલાંના જે ગંઢિયા હતા એ ઓછામાં ઓછા 6 વર્ષ ઉપરની જિંદગી જીવતા હતા અને અત્યારે આપણે 60 વર્ષ મુશ્કેલીથી જીવન જીવી શકીએ છીએ। એટલા માટે દોસ્તો હવે હું તમને ગુજારિશ કરું છું કે બસ ઓર્ગોનિક દવાનું યુઝ કરો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે એ દવા કઈ રીતે વાપરવી અને શું કરવું। બસ આજે આપણે રજા લઈએ છીએ। જય માતાજી।